परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. એકસો ને 46 ગાથા પરમાત્મા પ્રકાશ, એનો ભાવાર્થ થોડી ચાલુ છે, કરીને જુઓ. જો આ પરમાત્મા પ્રકાશ છે એટલે આ આત્મા પરમાત્મા સ્વરૂપ છે. પરમાત્મા સ્વરૂપ જ આત્મા છે. પરમાત્માનો આત્મા ભાગ છે એમ નહીં, એમ નથી. પોતે જ પરમાત્મા સ્વરૂપ છે અંદર. એનું ધ્રુવ સ્વરૂપ, દ્રવ્ય સ્વરૂપ, સ્વભાવ સ્વરૂપ, નિત્ય સ્વરૂપ એ તદ્દન પરમાત્મા સ્વરૂપ જ છે. જેમાં સંસારનો ઉદય ભાવ નથી, જેમાં કર્મ શરીરનો ભાવ પણ એમાં એકલો ચૈતન ઘન આનંદ કંદ વસ્તુ છે. એ પોતે જ વસ્તુ પરમાત્મા છે. એને પર્યાયમાં પરમાત્મા પ્રગટ કરવા માટે ઉપાય શું એ અહીં બતાવે. સમજાણું? કારણ હોય તે પ્રગટ થાય, પ્રાપ્તની પ્રાપ્તિ હોય. પરમાત્મા પર્યાયમાં પ્રાપ્ત થાય, પર્યાયમાં પરમાત્મા પ્રગટ થાય. આનંદ જ્ઞાન, આનંદ દર્શન, અનંત આનંદ આદિ એ ક્યાંથી પ્રાપ્ત થાય? એ કઈ બહારથી આવતી ચીજ નથી. ગુરુની કૃપા, કોઈની કૃપા, કેવડીની કૃપા ક્યાં કામ આવે? કૃપા એને ક્યાં? કેવડીની કૃપા બધા ઉપર હોતું છે. હું સમજાવવામાં એની એના ઉપર કૃપા જોઈએ. નલભાઈ કે છે કે હે જીવ, તું શુદ્ધ બુદ્ધ અખંડ સ્વભાવ જેવો. ભગવાન આત્મા અંદર શુદ્ધ નિર્મળ છે. વિકલ્પ છે, મલિન છે, એ તો ઉદય ભાવ છે, સ્વભાવમાં નથી, શુદ્ધ સ્વરૂપમાં નથી. એવો ભગવાન આત્મા તું શુદ્ધ બુદ્ધ એકલો જ્ઞાનનો રસીલો જ્ઞાનનો પિંડ તું છો. અખંડ છો, એક રૂપ છો. કઈ વસ્તુ છે એક રૂપ છે, એમાં ખંડ ભાગ ભેદ નથી. એવો જે સ્વભાવ, અંતર વસ્તુ સ્વભાવ, નિજ શુદ્ધાત્મા, એવો સ્વભાવ વાળો નિજ શુદ્ધાત્મા, એટલે સ્વભાવ સ્વરૂપ નિજ શુદ્ધાત્મા. આવ્યા ખરા આ બાજુ
મોડા ગમે શું કીધું? એ આત્મા તારે તારું હિત ને કલ્યાણ કરવું હોય તો આ એક રસ્તો છે. એ રસ્તા સિવાય બીજો ઉપાય કયો? કે તું શુદ્ધ છો, બુદ્ધ છો, અખંડ છો, આનંદ મૂર્તિ છો. બરાબર છે જનભાઈ? એ વસ્તુ પોતે વસ્તુ આત્મા એને કહીએ કે જેમાં વિકાર નથી, કર્મ નથી, શરીર નથી. એ તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત નામ શાશ્વત, જ્ઞાન અને આનંદના સ્વભાવ સ્વરૂપ આત્મા, એને આત્મા કહીએ. એ આત્માના ચિંતન કર, એ આત્માનું અંતર ચિંતન કર, એના સન્મુખ થઈ એકાગ્ર કર. એ જ એક સુખનો રસ્તો, ધર્મનો રસ્તો, મુક્તિનો રસ્તો, બીજો કોઈ રસ્તો છે? સમજાય છે ખાયામાં? પૂછો તો ભાઈ, તો કેટલા વેપારના ધંધે ચિંતવનમાં આ હાલતું હોય છે. ચિંતવના ઈ કે છે હમણાં ભાઈ સાહેબ મૂકી દે હવે ચિંતન તારું. હા હા, અરે તને હેરાન થવાના રસ્તા, દુઃખી થવાના રસ્તા પૂજે છે ને આત્મા શું ચીજ છે? તું પોતે કોણ છો? પોતે કોણ છો એની કિંમત ન મળે, અને કિંમત આ પુણ્યપાપના ભાવ ને શરીર ને પુણ્યપાપના ફળ બહાર મળે. આ ધૂળ અનુકૂળ પ્રતિકો, એની એને મહત્તા, એની એને કિંમત, એની એને અધિકાર. ભગવાન આત્મા પૂર્ણાનંદથી ભરેલો એ કોઈ તુચ્છ લાગે છે ને અનાદિથી. આખો સચ્ચિદાનંદ સત 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 વસ્તુ છે અને જ્ઞાન ને આનંદથી ભરેલો એ પદાર્થ છે. અકૃત્રિમ અણકરાયેલી અનાદિ અનંત ચીજ છે. એ ચીજનું તો અંતર એકાગ્ર થા તો તને શાંતિ મળશે, જન્મ મરણ ટળશે અને દુઃખનો અભાવ થઈને એકલી સુખની દશા પ્રગટ. તો સમજાણું આમાં? એ તો અતિન્દ્રિય સુખ પાવેગા, શિવ સંગ કરેગા. શિવ સંગ એટલે આત્મા શિવ સંસ્કૃતમાં છે. શિવ શબ્દ વાચ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ, નિજ શુદ્ધાત્મ ભાવના સંસર્ગ. ભાઈ તું નિરુપદ્રવ ભગવાન છો અંદર, ત્યાં પણ એને અહીં કિંમત. એક હરખી દાળ ન થાય તો ખખડાટ થાય, બીડી હરખી ન મળે તો આમ સિગરેટ કે ને હું આમ અમને હા બોલી બે આંગળી કોક આમ રાખે ને આમ રાખતા કોણ હું રાખતા. એ શોખ હશે અંદરી જાતનો, આમ રાખે કામ રાખે કોને શીખવું. જણે ક્યાં જણે ગીરી ગયો છું જણે આનંદમાં. અરે ભગવાન, તું ક્યાં રખડવાના વિકલ્પમાં તને પ્રીતિયું, અને ભગવાન પોતે પોતાનું કોણ સ્વરૂપ છે એની એને પ્રીતિ નહીં. આથી અનાદિનું ઘેલસાય ગાંડપણું કેવું કે છે? સમજાણું કાંઈ? કે છે ભાઈ તું શિવ સંગ કરેગા, તારો આત્મા જ કલ્યાણ મૂર્તિ અંદર છે, એનો સંગ તુરું સંસર્ગ કર. આ સંસર્ગ છોડી દે. બહારના સંસર્ગ દુઃખના છે ને છોડ, અંતરનો સંસર્ગ કર તો અતિન્દ્રિય સુખ પાવેગા. તો અંતરમાં અતિન્દ્રિય આનંદ, ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. એવી અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ તને થશે. બીજી કોઈ રીતે સુખનો ને ધર્મનો રસ્તો છે નહીં. जो अनंत सुख को प्राप्त हुए वे केवल आत्मज्ञान से प्राप्त हुए. अभी અત્યાર તક અનાદિ સંસારમાં અનંત જીવો જે કંઈ
આત્માના શાંતિને પામ્યા, સુખને પામ્યા, પરમાત્મા પદને પામ્યા, એ બધા કેવળ આત્મજ્ઞાન, એકલું એ આત્માનું જ્ઞાન, બીજું જ્ઞાન નહીં, લૌકિક તો નહીં, શાસ્ત્રે નહીં, પોતે ભગવાન આત્મા, પૂર્ણાનંદની જ્યોત, એનું જ્ઞાન, એટલે એની મહત્તા, એટલે એના તરફનું વળેલું જ્ઞાન, એ જ્ઞાન થકી અનંત સુખને પામ્યા. એ સિવાય કોઈ ઉપાય અનંતકાળમાં કોઈ બીજો જીવે તે ઉપાય કર્યો? મોક્ષ માટે તો આ જ ઉપાય છે. બરાબર છે આ વાત, પણ અમારા કરવું, પણ આ બાયડી છોકરા બધા ભળી ગયા હોય એનું કરવું કાં કરવું? હે, અત્યારે માન્યું છે ને ભળી ગયા હોય તો અહીંથી છૂટો પડીને જાય ને, અહીંથી ગાવા હું આંકી મીચત ભટ લઈને હાલ્યો જાય, ત્યાં ક્યાંનું રોકે કોઈને? 1000 માણસ બેઠા હાલ્યો, દરબાર જેવા હાલે ગયો. રાણીને કીધું મને અસુખ છે, અહીંયા કેવા ગઈ છે, જાઓ પર લો, જેવી ભાવના કરી એ પ્રમાણે ઉપડો બીજે સ્થાને. હવે આ બધું કાંઈ ન મળે, ભૂલમાંય ન મળે. મારા આ તો મહાણના બંગલા છે બધા, એમાં પૂતો આમ પોઢીને જાણે ઓહો હો શું છે. ભગવાન આત્મા સુખ સૈયા છે, એ આત્મા સુખ સૈયા. સુખ સૈયા સમજે? એ સુખને પોઢવાનું સ્થાન, પલંગ. એ સુખ સૈયા ચાલી છે, સુખ સૈયા ચાલી આત્મા. આત્મા સુખની સહેજા છે. આ પુલપાપના ભાવ દુઃખની સજા છે. સમજાણું કાંઈ? હે, ઈ એક વાત રહી જાય છે. 13મી સાલનું વ્યાખ્યાન ગાનું પંડિતજી આપણું 72 કી ગાથા ચલતી હતી ત્યાં કહેવાય મધુરવનમાં કે ભાઈ 72 અસુચિ પુનપાપના ભાવ મેલ છે, પુનપાપનો ભાવ જડ છે, અચેતન છે, પુનપાપનો ભાવ દુઃખરૂપ છે. માટે એના વિના आगे भेदाभेद रत्नत्र की भावना से रहित जीव का मनुष्य जन्म निष्फળ है. જેણે આ ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ જ્ઞાનને લીનતા ન કરી અને એની સાથે દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો વિકલ્પ દઈ લેશે, આ એવું નિશ્ચયપૂર્વક વ્યવહાર આદિ સાધન ન કર્યા, આ એને મનુષ્ય જન્મ નિષ્ફળ થાય. બલી કીવું માણુસ જમડા દેખંતમ પર સારું, જઈ ઉઠું ભઈ તો કોઈ ઓડ જઈ તો સારું. શું કે છે? એ મનુ જન્મને મસ્તકે ઉપર વાર ડાલો. નથી કહેતા છોડી દો એમ कि जे देखने में तो सार दिखता है, ढूंढ देखा है हरियाम. ચામડું રૂપાળું, દાંત ઓલા, નાક ના ઓલા ગરુડના ઓલા જેવી દાંત હારા, નાક હારું, કાન કુંડલ જેવા કાન, બધું દેખાવમાં સારું લાગે છે, પણ છે કેવું કે જુઓ, केवल सार दिखते हैं. यदि मनुष्य देह को भूमि में गाड़ दिया जाए या देह ने जो भूमि में डाटे तो हर कर दुर्गंध रूप प्रण में શું થતું છે? કસ્તુરી થતી છે ત્યાં. દાંતે અંદર હળીને પરમાણુ હળીને દુર્ગંધ થાય, એકલા દુર્ગંધ રૂપે પ્रणમાં એક વાત. અને જો એને ચલાવીએ બાળે તો રાખ થાય, દાંતે તો હળીને ધૂળ થાય, આ બાળે તો રાખ થાય, એમાં બીજું કઈ સાથ છે? તો સમજાણું કાંઈ? આ દેહમાં સાથ નથી તો બાયડી છોકરા પૈસા ધૂળ તો ક્યાંય રહી ગઈ. હવે હવે પણ વળગ્યો છે નહીં પણ
અને જેને છોડવા ન માગે એ છે તે છૂટે. અહીં ભગવાન આત્મામાં અંદર એકાગ્ર થવા ન માગે એને પ્રાપ્ત કેમ થાય? અને આ છોડવા ન માગે છૂટે જ રીતે. અનાદિ કાળથી બાવો થયો, ત્યાગી થયો, જૈન સાધુ થયો, પણ અંદરમાં સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણ હું આનંદ છું એવી એને અંતરમાં આશ્રયને શરણ લીધું નહીં, બહારમાં શરણમાં ક્યાંય ક્યાંય રોકાઈ ગયો. ये है कि आ मनुष्य देह को व्यवहार नहीं से बाहर से देखो सार मालूम होता है. यदि विचार करो तो कुछ भी सार नहीं. आमा त्रियंतु के शरीर में तो कुछ सार भी दिखता है. ढोरना शरीर, हाथी के शरीर में दांत सार दिखा है. दांत दांत हाथी ने दांती हो ने चिन्हवाई, आना तो दांते काम न आवे, काय न काम. हाँ ये है. सूरव गौ के शरीर में बाल वाव सार. સમરી ગાય છે ને, સમરી ગાયના તો વાળ એનું પૂંછડું કે છે કઈ વાળ કામ આવે, પરંતુ મનુષ્ય દેહ મેં સાર કાંઈ નથી. ધૂળમાં કાંઈ સાર નથી આ મનુષ્ય દેહમાં. હા, ચારની વાત છે. ક્યારની વાત થઈ એમ કે યાર શરીર મરે ત્યારે ને, ક્યારની વાત છે. હા, અત્યારની વાત આલે છે. બાપા આ ધૂળ છે, માટી છે, તું પ્રભુ ચૈતન છો. તારા પરમેશ્વરની વાત સર્વજ્ઞની વાણીમાં પૂરી ન પડે એવો તું છો. સર્વજ્ઞની વાણીમાં પણ પૂરી વાત ના આવે એવો પરમાત્મા આનંદ કંદ સચિદાનંદ પૂર્ણ જ્ઞાન ને આનંદનો ઘર આખું તારું છે. એને ભૂલી અને આ શરીર મરદા બળેલા રાખ એના ઉપર ચણતો મરદામાં હવે છે ને મૂર્છા મળદું મળદું. અત્યારે કીધું મળદું એ છન્નું ગાથામાં કહ્યું, સમયસારમાં છન્નું ગાથામાં કહ્યું. સમજાણો? આ તો અત્યારે પ્રશ્ન આવ્યો ને, અત્યારે જ નહીં કે અત્યારે છન્નું શું કે છે. અને આ મૃતક કલીવર વળી, આ મૃતક કલીવર કયું સામે એ છન્નું ગાથામાં અમૃતચંદ્રાચાર્ય મહારાજ આ મૃતક કલીવર વળી પરમ અમૃતરૂપ વિજ્ઞાન ગણ મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભા છે. અમે આને ગ્લાસ મારી આ મૃતક આ અમૃત, આ મૃતક આ અમૃત શબ્દ લાગુ પડે. અમૃતચંદ્રાચાર્ય ટીકા હે ને, આ મૃતક અમૃત, આ મૃતક કલેવર હે શરીર. અત્યારે મળદું પાઠ છે, જો મૃતક કલેવર પાઠ છે સંસ્કૃત ટીકા. એ વળી ભગવાન અમૃતનો કુંડ પ્રભુ. આહા, સારા અમૃતના એક કણની અંદરમાં આખી દુનિયા ઇન્દ્રના ઇન્દ્રાસન હળેલા ત્રણા લાગે એવો તારો આનંદ તને પડેલો છે. એના એક કણની આગળ ઇન્દ્રના ઇન્દ્રાસન હળેલા ત્રણા લાગે એવું અમૃત સ્વરૂપ આ મૃતક કલેવરમાં અમૃત સ્વરૂપ મૂર્છાઈ ગયો છે. આચાર્ય ગુલાટ કરીને મારી વાત. મૃતક કલેવર શરીર વળી અમૃત વિજ્ઞાન ઘન, અમૃત રૂપ વિજ્ઞાન ઘન કોઈ દી મરે નહીં ને એમાં આનંદનો પાર નહીં. એવો ભગવાન અમૃતથી આનંદથી ભરેલો એ પોતાની દ્રષ્ટિ કરતો નથી. મૃતક કલેવરમાં મૂર્છાય, મરેલામાં મૂર્છાણો. એ મરેલામાં મૂર્છાણો એમ કે છે. અત્યારની વાત કે જીવતાની કરે છો. મૃતક છે ને હું જ આમાં કેવી પરમાણુ જીવ હતો, આ તો માટી છે. મૃતક કલેવર વળી પરમ અમૃત રૂપ વિજ્ઞ પાછું અમૃત થી પરમ અમૃત, અમૃતનો સાગર ભગવાન આત્મા એટલે એટલો અમૃત રૂપ ને અતિન્દ્રિય આનંદ રૂપ એવું પ્રભુ મૃતક કલેવરમાં અનાદિથી મારું માનીને એની ચિંતામાં પીડ્યો, પોતાને કોઈ બેઠો તો સમજાણું કાંઈ.
હે બોલ તો કોણ બોલે છે? એકદમ ધૂળ બોલે છે. આત્મા બોલે છે. મૃતક કલેવર માં મર્દના શરીર રજકણો બોલે છે કે છે અરે આ મનુષ્ય દેહ મેં તો કાંઈ સાર નથી. ઓલા હાથીને તો દાંતે સાર, બુડલા બુડલા કરીને પેરે ઘીકું કરે. આ ઓલાને વાવ. हाँ, एक धुन के खाए हुए गन्ने की तरह मनुष्य देह को असार जानकर परलोक का बीज करके सार करना चाहिए. હું દાખલો આપે ચાલે જુઓ. શેરડી હોય ને, શેરડી એને શિયાળ ખાઈ જાય. શિયાળ હોય ને, શું કહેવાય? શિયાળ નહીં હોતા वो जानवर, नौकड़ी, गन्ना, शेरडी गन्ना को खाती है ना वो शियाल. हाँ, घून खाई जाते हैं वो. घून ही नाम पड़े, नहीं तो अपने शियाल कहे છે. वो શિયાળ આવે ને, ખાઈ રસ રહે નહીં, ચૂસે તો રસ નહીં, પણ બીજ છે વાવે તો અનેક હાંઠા થાય. એનું ચૂસીનું હોય, મીઠા રસ ખવાય નહીં, રસ ના આપે, પણ ઓલી ગાંઠ હોય ને, ગાંઠ વાવે તો પછી અનેક હાંઠા થાય. હાંઠા એટલે શેરડીયું. એમાં શરીરને દાખલો આપ્યો જો, धून के खाए हुए गन्ने की तरह मनुष्य देह को सार जानकर परलोक का बीज करके सार करना चाहिए. जैसे धुनों का खाया हुआ ईख शेरड़ी गन्ना किसी काम का नहीं, एक बीज के काम का है. ગાંઠવા હોય ને, ગાંઠનું ન ખાય ને, ઓલી ગાંઠું હોય ને વાવે તો શેરડી થાય, બાકી ખાવામાં કામ આવે नहीं. तो उसको बोकर असार में सार किया जाता है, भूए तो शेरडी થાય. उसी प्रकार मनुष्य भी किसी काम का नहीं. બાળપણ, અજ્ઞાનમાં, વૃદ્ધપણું, દુઃખમાં, યુવાનીમાં, ભોગમાં આખું ખવાઈ ગયું છે. હવે એ શરીરમાં કઈ આત્મામાં કરવાનો એને વખત રહેતો એમાંથી જો કે છે બધું હળી ગયેલું શરીર આદિ એમાંથી शरीर के आधार से जो धूम से खाए ईंधन को बोने से अनेक ही खो का लाभ होता है, वैसे असार शरीर के आधार से निमित्त से वितराग परमानंद शुद्ध स्वभाव का सम्यक श्रद्धा ज्ञान आचरण रूप निश्चय रत्न की भावना के बल मोक्ष प्राप्त होता है. ये શેરડી ને ધૂનના એ ખાધો હોય, શિયાળ આપણે કહેવાય. શિયાળ ચૂસી જાય ને પ્રશ્ન હોય અંદર, પછી ગાંઠવું હોય એકલી. ગાંઠ વાવે તો એને શેરડી થાય, અમથા ચૂસવામાં કામ આવે. એમ આખો આ મનુષ્ય દેહ જીરણ 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 થઈ ગયો છે. એમાંથી કે છે કે આત્માનું કાર્ય જો કરવું હોય તો આત્માનું બીજ વાવે સંગત દર્શનનું, તેને કેવું જ્ઞાન. હા, બાકી આ કઈ શરીર કામનું છે? જો શરીર કામનું નથી તો હવે બાયડી, પૈસા, ધૂળ ને આબરૂ શું છે મારું? પણ આ કોને આવું કર્યું છે? ઓલું એક જણ કહેતો, ઓલા સુખલાલ હતા ને, સુખલાલ જીવરાજ વઢવાણના નહોતા? હે હા, વઢવાણ વાળા, નાગરભાઈ ના ભાઈ, વઢવાણ વાળા નાગર જીવરાજ સુખલાલ. શું કહેવાય, ડીસામાં નોકરી હતી ને, ઘણી નોકરી, 40 વર્ષ 50 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા મોટો 400-500 પગાર થઈ ગઈ. હે હા, મોટો હતો, મોટો ન્યાજન. પછી આ બધું વાંચે, બધું બીજું મને શાસ્ત્રો વાંચે, એ થાનું પછી વાંચે બધા, ગાયન બનાવે, કવિ. પછી એક પછી પ્રશ્ન કર્યો, આ બધું બનાવે ને પછી પ્રશ્ન કર્યો. ઉમરાવ આવ્યા હતા 86 ની અંદર, 1986માં. આ પણ મારું આ બધું આ કર્યું કોને કે મારે હવે ઉપાય કરવો આ બધું? અરે સુખવાલભાઈ, આ તમે મોટા પગારદાર, ચારે ના પગારદાર. આ તો 86 ની વાત છે, 38 વર્ષ પહેલાની વાત છે. 38 વર્ષ એ પેલા દિશામાં મોટા કેજી હતા, દિશામાં નોકરી મોટી. હા, તમે ગાયન બનાવો છો, પદ્મ આચારમાંથી ગાયન બનાવેલા. પદ્મ નદી છે ને, પદ્મ નદી માંથી એમ રસ કહો દિગંબરના શાસ્ત્રોનો રસ, એટલે એમાં ગાયન કવિ બનાવે, પુસ્તક બનાવેલા. અંદરમાં ઓલી ન મળે.
તો આ હું કે કેવું કોણ કે નાનભાઈ ના ભાઈ બંધ હતા દીક્ષા લીધી છે ને મારી કે આ કર્યું તો ઉપાધિ નો હવે અમારે આમાંથી ઉપાય કરવો પણ કોણે કર્યું ત્યાં ઉભું કર્યું છે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખય લોકતા વિલય થતા ઉભું તે કર્યું છે અજ્ઞાનમાં અનાદિથી ભગવાન સ્વરૂપ છે આત્માનું એને ભૂલી પુણ્ય પાપના વિકલ્પમાં મૂર્છાય આખો મોહ ઉભો કર્યો અને એને લઈને આખો સંસાર નિરોધથી માંડીને નરક અને નવું ગ્રહ ઉભા કર્યા છે મોહને લઈને ઉભું કર્યું કોઈ બીજો કર્યો કરનાર તું અને ટાળનારી તું કોઈ બીજો છે કે છે એ શરીરના આધારથી વિતરાગ પરમાનંદ શુદ્ધ आत्म स्वभाव का देखो सम्यक श्रद्धा ભગવાન પૂર્ણ શુદ્ધ ચૈતન પ્રભુ એની સાચી અંતર્મુખ થઈને સમ્યક સાચી શ્રદ્ધા એનું નામ સમ્યક દર્શન અને તેના તરફનું સમ્યક જ્ઞાન એ વિતરાગ પરમાનંદ શુદ્ધ સ્વરૂપ એનું જ્ઞાન બીજાનું નહીં અને વિતરાગ પોતે વિતરાગ એટલે રાગ વિનાનું પોતાનું સ્વરૂપ છે એમ વિતરાગ એટલે વિતરાગ થયા એ ને એ તો પર્યાયમાં થયા આ તો તારું સ્વરૂપ જ રાગ ને આશ્રમ ને મલિન પરિણામ વિનાનું છે એવા સ્વરૂપનું આચરણ દેખો એ શુદ્ધાત્મ સ્વભાવનું આચરણ આ એનું નામ ચારિત્ર સમજાણું કાંઈ એ નિશ્ચય રત્નત્રય કહેવાય છે એ સાચા રત્નત્રય કહેવાય એ સાચા રત્નથી મુક્તિ મળે છે એ ભગવાન આત્મા શુદ્ધ પરમાનંદની મૂર્તિ વિતરાગ વિજ્ઞાન ઘન એવા આત્માની અંતર્મુખની શ્રદ્ધા અંતર્મુખનું જ્ઞાન અંતર્મુખનું આચરણ એને આચા રત્ન કહેવાય છે આચા રત્નત્રય મોક્ષનો માર્ગ એ રત્નત્રયથી તને મુક્તિ મળે એમ છે બાકી કોઈથી મળે એવું સમજાણું કાંઈ રત્નત્રયની ભાવના કે બસ એમ લખ્યું છે ને અનુષ્ઠાન ચરણ નિશ્ચય રત્ન ભાવના બળે એ નિશ્ચય રત્ન થી એકાગ્રતા समझाणु और निश्चय रत्नत्रय का साधक जो व्यवहार रत्नत्रय उसकी भावना की बल से स्वर्ग मिलता है અને જોડે જ્યાં સુધી પૂર્ણ વિતરાગ એ બે મૂકવું છે ને સ્વર્ગ અપવર્ગ બે ખલમ સાધક વ્યવહાર રત્નત્રય સ્વર્ગ ને નિશ્ચયથી મોક્ષ સમજાણું કાંઈ જો અંદર છે નિશ્ચય રત્ન ભાવના બલે ને બસ એટલું તત સાધક વ્યવહાર રત્ન ભાવના બલે ને એટલે એકનું ફળ સ્વર્ગ ને એકનું ફળ અપવર્ગ પોતાનું શુદ્ધ સ્વરૂપ પૂર્ણાનંદ અખંડ અભેદ સ્વરૂપ એક રૂપ આત્મા છે અંદર એની અંતરના સમ્યક શ્રદ્ધા સમ્યક જ્ઞાન સમ્યક આચરણ એ તો સાક્ષાત મુક્તિનું કારણ સંસારના જન્મ મરણ અને મટાડવાનું કારણ પણ એની સાથે જરી પૂર્ણ સર્વજ્ઞ આત્મા ન થાય ત્યાં સુધી એને દેવગુરુ શાસ્ત્રની ભક્તિ એની શ્રદ્ધા એનો વિનય શાસ્ત્રનું ચિંતન ભણતર એવું નવતત્વની ભેદવાળી શ્રદ્ધા એવો વિકલ્પ રાગ હોય છે એ રાગના ફળ તરીકે એને સ્વર્ગ મળે રાગ છે પુંજ છે તેને ફળે સ્વર્ગ મળે નિશ્ચય સ્વભાવના ફળમાં મુક્તિ મળે બે ના ફળ જુદા ને બે ના કારણે જુદા સમજાણું કાંઈ આમાં કેટલા કાળે સમજાતું છે તો ભાઈ અમે કેટલા કાળ નિવૃત્તિ લઈએ તો સમજાય છોટાભાઈ તે ધંધો કરવા ગયા ને મુદત કરીને ગયા છે કે કેટલો કાળ અમારે ધંધો કરવો એ મુદત કરી કોઈ દી પેલા 50 લાખ થાય કરા બંધ કરવું એમ મુદત કરી કોઈ દી એ નરબરમભાઈ કહેતા એક ફર્યા
કમાણી નરેન્દ્ર કહેતા કે ભાઈ આપણે તો 5 લાખ ખાઈને આપણે બહુ જોતો નથી કે અમારે પેલા શું આ જસાણી છે નતા જસાણી અહીં મોટું લઈને આવ્યો છે ઘણા વર્ષો અમારે જસાણી જેવું થવાનું છે આપણે 5 લાખ બહુ બહુ છે 5 થયા 50 થયા હાથ થાય તો હક નથી એને ક્યાંય એનાથી સંતોષ થશે લાકડા અગ્નિમાં નાખતા અગ્નિ ઓલા છે છે તો એમ તૃષ્ણાથી સંતોષ થશે આત્મામાં સંતોષ સ્વરૂપ આનંદ મૂર્તિ છે એની દ્રષ્ટિ કરતા સંતોષ બધું કાંઈ જોતું નથી હજી રાગ હોય હજી અસ્થિરતા છે એટલે રાગ હોય પણ દ્રષ્ટિમાં કાંઈ જોતું નથી આ રાગ આવે જોતો નથી રાગનું ફળે જોતું નથી यह स्वर्णपुरी अति पावन है यह स्वर्णपुरी अति पावन है।